बोलो श्री प्राणनाथ प्यारे की जय। वंदो सतगुरु चरण को, करधनी प्रेम प्रणाम। अशुभ हरण मंगल करण धनी देव चंद्र जी नाम। श्री प्राणनाथ निज मूलपति, श्री महराज सुनाम। तेज कुंवर श्यामा जुगल को, पल पल करूं प्रणाम। धनी जी मारा पल पल करूं प्रणाम। बोलो श्री प्राणनाथ प्यारे की जय। चर्चा प्रारंभ होते हैं, सुनो साथ चित दई। भजो राज श्यामा श्री प्राणनाथ, सखी जीवनी हमारो ये। श्री महामत कहे साथ जी, बया चर्चा का वखत है। अब तुम सुनियो चित दे, लाल आगे आए बैठे इन तखत। लाल आगे आए बैठे इन तखत। बोलो श्री प्राणनाथ प्यारे की जय। પૂર્ણ બ્રહ્મ સચ્ચિદાનંદ સ્વરૂપ ધામ ધણી શ્રી અક્ષરાતીત પરમાત્માની અસીમ કૃપાથી આપણે વિતક ચર્ચા કરી રહ્યા છીએ. એમાં અગાઉ જોઈ ગયા કે મહામતી સ્વામી શ્રી પ્રાણનાથજી ના આદેશથી આ 12 સુંદર સાથ વિશ્વ જાગણી કરવા માટે, એક વિશ્વ ધર્મની સ્થાપના કરવા માટે, એક સત્ય ધર્મ નો સાર સમજાવવા માટે નિડરતાપૂર્વક જાગરણનું કાર્ય કરી રહ્યા છે. ત્યારે એમની સામે ઘણા બધા પડકારો છે. એ પડકારો તો અહીં આગળ આ 12 સુંદર સાથ છે એ મહામતી સ્વામી શ્રી પ્રાણનાથજીના આદેશથી ઔરંગઝેબ બાદશાહના દરબારમાં ઇમામ મહેદી પ્રગટ થઈ ગયા છે. ક્યામતનો સમય આવી ગયો છે. એના ખુલાસા કરવા માટે, એનો સંદેશ આપવા માટે પહોંચી ગયા છે. અને તે વખતે આ 12 સુંદર સાથને સાથે જે દ્યુવ વ્યવહાર થયો એનાથી શ્રીજી નારાજ છે અને એનો જવાબ માગે છે. તો એ જે શ્રીજીએ પત્ર દ્વારા આ 12 સુંદર સાથ ને પ્રેરણારૂપ લખાણ આપ્યું છે, એ જે બોધ આપ્યો છે, એ બોધ
એ 12 સુંદર સાથને ધ્યાનમાં રાખી અને ખરેખર તો આપણા માટે છે. આ બોધ સંપૂર્ણ આપણા માટે છે, આપણી આત્મજાગૃતિ માટે છે. તો અહીં આગળ મહામતી સ્વામી શ્રી પ્રાણનાથજી આપણને આપણી અંદરની આંખો ખોલવાનો બોધ આપે છે. સંસારમાં માનવ કલ્યાણ માટે અનેક પ્રકારે સેવા કાર્ય થઈ રહ્યા છે, પરંતુ તારતમ વાણીને સરળ શબ્દોમાં સુંદર સાથ સુધી લઈ જવું એક મહાન સેવા કાર્ય છે. અને આ મહાન સેવા કાર્ય આપણે કરવાનું છે. આ જ્ઞાનને ખૂબ જ સરળ શબ્દોમાં સુંદર સાથ સુધી પહોંચાડવાનું છે. જો આ જ્ઞાન સુંદર સાથ સુધી પહોંચશે તો જ જે તે જીવને અખંડ મુક્તિ પ્રાપ્ત થશે. હવે અહીં આગળ જે અખંડ મુક્તિનું જ્ઞાન આપવા માટે સુંદર સાથ આવ્યા છે, એ ખરેખર બાદશાહ અને એની સાથે જે કાજી મુલ્લા છે એમણે અત્યારે જાગૃત કરવાનું કાર્ય કરી રહ્યા છે. આ જ્ઞાનનો પ્રકાશ ફેલાવવા માટે શરિયાતના બંધનમાં બંધાયેલા બાદશાહને જાગૃત કરવા માટે 12 સુંદર સાથ નિર્ભયતાપૂર્વક સેવાનું કાર્ય કરી રહ્યા છે. ત્યારે તેમની સાથે આ રીતે દુર્વ્યવહાર થયો તેનો શ્રીજી જવાબ માંગે છે. શ્રી વિતક સાહેબની ચર્ચા કરીએ ત્યારે લાલદેશજીની આપણને અનુભૂતિ થાય છે, અને તારતમ વાણીની ચર્ચા કરીએ ને ત્યારે આપણને સ્વામી શ્રી પ્રાણનાથજીની અનુભૂતિ થાય છે. એ આપણે અનુભવ કરવાનો છે. તારતમ વાણીના પ્રેમની ભીનાશ આપણા હૃદય સુધી સ્પર્શે એ ખૂબ ખૂબ જરૂરી છે. આપણે પારાયણના ભાગરૂપે તારતમ વાણી વાંચીએ છીએ, એમાં ગોટા પારાયણ પણ કરીએ છીએ. આપણું ધ્યાન ક્યાં હોય છે કે આ કિતાબ ક્યારે પૂરી થાય? સુંદર સાથજી પારાયણ તો કરવું જોઈએ, પરંતુ એની સાથે સાથે ફક્ત વાંચી અને તારતમ વાણીને જે તે જગ્યાએ પધરાવી દેવું એ કેટલા અંશે વ્યાજબી છે? એ જે તારતમ વાણી છે એની અંદર ખૂબ જ પ્રેમની ભીનાશ છે. એ ભીનાશ આપણા હૃદય સુધી સ્પર્શ કરે ને એ ખૂબ ખૂબ જરૂરી છે. એવું ક્યારે બને? એવું ત્યારે જ બને કે જ્યારે આપણને આ તારતમ વાણીનું શું મહત્વ છે એની ખબર હોય. તારતમ વાણી આ જગતમાં કેવી રીતે આવી એની સમજ હોય, ત્યારે એના માટે આપણા હૃદયની અંદર જે આસ્થા ઊભી થાય છે એ આપણે કરવાની છે. તેના માટે સમજવું પડે ને કે તારતમ વાણી એ ખરેખર પરમ કૃપાળુ પરમાત્મા સચ્ચિદાનંદ સ્વરૂપ સાક્ષાતીત પરમાત્મા ના આવેશથી આવેલી આ વાણી છે. અને એ વાણી જ્યારે આપણે વાંચીએ ત્યારે હવે તો ટીકા સહિત વાણી આપણને મળે છે.
એનો શબ્દાર્થ, ભાવાર્થ બધું જ સમજી શકાય છે. અને એનું મનન મંથન કરીએ ત્યારે ખરેખર એ જે ચોપાઈ છે ને, એ વાંચવાની, બોલવાની, ગાવાની, એની મજા જ કંઈક વાર હોય છે. એ જે મજા છે એ આપણને પ્રેમની ભીનાશ આપે છે, જે આપણા હૃદયને સ્પર્શ કરે છે. સાચા અર્થમાં આપણી આત્મ જાગૃતિ થાય છે. સુંદર સાજી એમ કહી શકાય કે જે હૃદયમાં મારા ધામધાણીની છબી બિરાજમાન છે ને, એ હૃદયને ખૂબ જ ભાવથી દંડવત પ્રણામ કરું છું. અને એ જ હૃદય છે ને, એનું જલ એકદમ મીઠું મધુર હોય છે. એની કરણી, રહેણી, કથની બધામાં મીઠાશ જોવા મળે, એક સૂત્રતા જોવા મળે. એમના નેત્રોની અંદર તમે જુઓ ને, એ એમના નેત્રો આપણી ઉપર પડે ને તો આપણે ધન્ય ધન્ય થઈ જઈએ. એવા જે સુંદર સાથ છે, એમના હૃદયનું જલ ખૂબ જ મીઠું હોય છે. બાકી જે હૃદયમાં મારા ધામધણી નથી, એ હૃદયની અંદર એવી મીઠાશ જોવા મળતી નથી. સુંદર સાથજી અહીં આગળ 12 સુંદર સાથ શ્રીજીનો સંદેશ લઈને જાય છે, પરંતુ બાદશાહ અને તેના શરિયતના બંધનમાં બંધાયેલા કટ્ટરપંથીઓ, મૌલવી, કાજી, દરબારીઓ, આ બધાએ શ્રીજીના વાણીનો સ્વીકાર કર્યો નથી. આપણે વિતકમાં સાંભળીએ છીએ કે તે વખતે વાણનો સ્વીકાર કર્યો નથી. સુંદર સાથજી, અત્યારે પણ એની અસર જોવા મળે છે. અત્યારે પણ આપણે આપણા સંપ્રદાયમાં ક્યારેક જાણી અજાણી કટ્ટરતાની દિવાલ ઊભી કરીએ છીએ, જેને પરિણામે તારતમ વાણીના પ્રચાર પ્રસારમાં તે અવરોધ રૂપ બને છે. આપણે ખરેખર દીર્ઘ દ્રષ્ટિથી વિચારી અને આવા જે વાડાઓ ઊભા કર્યા હોય ને, એને દૂર કરવાના છે. મૂળભૂત કોઈ પણ મંદિરમાં જઈએ, કોઈ પણ પ્રણામી મંદિરની અંદર, તો એમાં શ્રીજીનું વાંગમય સ્વરૂપ છે એ પધરાવવામાં આવે છે. એની ઉપર મુગટ, મુરલી, વાઘા, વસ્ત્ર એ હોય. વાઘા વસ્ત્ર અલગ અલગ કલરના હોઈ શકે છે, અલગ અલગ પસંદગીના મુગટ હોય છે, ખૂબ જ સુંદર મોરલી હોય છે. હવે આ જે સ્વરૂપ છે, એ સ્વરૂપની અંદર મારા વાલાજીનું વાંગમય સ્વરૂપ છે. એ વાંગમય સ્વરૂપને આપણે પ્રણામ કરીએ છીએ. એક સૂત્રતા આવી ગઈ ને, આપણે કોઈ પણ રીતે એક સૂત્રતા, એકત્વ લાવવાનું છે. સુંદર સાથજી, સંસારની અંદર આપણને માન પ્રતિષ્ઠા મળે ને, એ ગમે છે, કોને ના ગમે? પરંતુ ફક્ત માન પ્રતિષ્ઠા જ નો મોહ રાખવો, ફક્ત ને ફક્ત ધન સંપત્તિ એકત્ર કરવાની તીવ્ર ઈચ્છા રાખવી, અહંકારની અંદર જીવન પસાર કરવું, દરેક બાબતની અંદર અહંકાર, નખથી શેષ અહંકારમાં રચ્યા પચ્યા રહી અને દિવસોના દિવસો પસાર કરવા. સુંદર સાથજી, ખરેખર આપણા દિવસોના દિવસો આપણે વ્યય કરી રહ્યા છીએ.
પાણીની જેમ સમય આપણે વહાવી રહ્યા છીએ, અર્થહીન જીવન જીવી રહ્યા છીએ. આપણે આ અર્થહીન જીવનની અંદર આપણો જે રસ્તો છે એ ધણીજી તરફ જતો નથી, ધણીજીથી દૂર જાય છે. દુઃખની વાત એ છે કે આપણને તેનો અણસાર પણ આવતો નથી. અને આ બાહ્ય માન પ્રતિષ્ઠા, ધન સંપત્તિ એકત્ર કરવાની દોડમાં અને દરેક વાતની અંદર અહંકારને પોષવાની જે આપણી વૃત્તિ છે, એને લીધે સાચો ધર્મ છે આપણે સમજી શકતા નથી. ધણીજી નો સાચો માર્ગ છે એ સાચા માર્ગને માટે આપણે એમનાથી દૂર લઈ જાય એવા માર્ગે જાણે અજાણે ચાલ્યા જઈએ છીએ. તો વિતક આપણને સમજાવે છે કે આપણો સાચો રસ્તો કયો છે. ધણીજીથી દૂર લઈ જાય એ રસ્તો ક્યારેય આપણા માટે યોગ્ય હોઈ શકે નહીં. સુંદરસાજી, હવે માયાની નિંદ્રામાંથી જાગૃત થવાનો સમય આવ્યો છે. આપણે તો જાગવાનું છે, પરંતુ આપણી આજુબાજુના સાથીઓને પણ આપણે જગાડવાના છે. તે માટે આપણે આંખો ધોવાની છે, મુખારબિંદ ધોઈએ, બરાબર, સ્પષ્ટ આમ તાજા થઈ અને આપણે સ્વસ્થતાપૂર્વક ચાલવાનું છે, પછી દોડવાનું છે. એટલે આ જાગણીના સંદર્ભમાં કહ્યું છે. આપણે બાહ્ય રૂપથી આ 5 તત્વોનું શરીર છે એનું મુખ ધોઈએ છે ખરા, બરાબર, ચાલીએ છીએ, દોડીએ છીએ, પણ જ્યારે આધ્યાત્મિક જગતની વાત આવે છે ત્યારે આપણું જે માહેલો છે, મન, બુદ્ધિ, ચિત્ત, અહમ, એની અંદર જાગૃતિ આવે, એને આપણે સમજીએ, આપણે આપણા મનને સમજીએ અને એ મનની અંદર ધનીજીની કૃપાથી નિર્મલતા આવે, સ્વચ્છતા આવે અને ત્યાર પછી આધ્યાત્મિક માર્ગે ચાલીએ, દોડીએ, એ આપણે કાર્ય કરવાનું છે. સુંદરસાજી, કુરાનની અંદર કહ્યું છે કે આંખ અને મન આ બંને દજ્જાલના સાધનો છે. કારણ કે સંસારને તમે આંખથી જુઓ છો, એટલે આંખથી કળિયુગ પ્રવેશે છે અને આંખથી કળિયુગ પ્રવેશે અને એની અસર મન ઉપર થતી હોય છે અને મનની અંદર વિવિધ પ્રકારની સંવેદનાઓ આપણને જોવા મળે. તો આંખ અને મન બંને દજ્જાલના સાધનો છે. મનમાં રહેલી અજ્ઞાનતા એ પણ દજ્જાલ છે. જો દજ્જાલનું સ્વરૂપ કેવું સમજાયું છે અહીંયા આગળ. મનમાં આપણને સંશય થાય એ પણ દજ્જાલ છે. તારતમ વાણીની અંદર પરમધામનું વર્ણન છે. પરમધામ આખી વાત જુદી છે અને આ સંસાર એ વાત જુદી છે. પરંતુ સંસારનું મન છે, આપણો જીવ સંસારનો છે, સંસારના વિચારો છે. અને પરમધામનું વર્ણન સાંભળીએ તો એમાં આપણને સંશય થાય કે ખરેખર આ પરમધામની અંદર આ જે વર્ણન કર્યું છે એ હકીકતમાં છે કે કેમ? આ પરમાત્માનું વર્ણન કર્યું છે. તો એ જે વાત સમજવા માટે આપણે સત્સંગ સાંભળવો પડે. સત્સંગથી આપણને ખબર પડે કે આ જે અક્ષર બ્રહ્માંડ છે ને નાશવંત છે, 5 તત્વનું છે, 3 ગુણનું છે. જ્યારે સચ્ચિદાનંદ પરમાત્માનું પરમધામ છે એ પરમાત્મા તત્વનું બનેલું છે. સચ્ચિત આનંદ સ્વરૂપ પરમાત્મા નું જે નૂરી સ્વરૂપ છે એ આખી વાત જુદી છે અને એ આત્મભાવથી સમજી શકાય છે. પરંતુ અજ્ઞાનના કારણે શું થાય? સંશય થાય અને સંશય જે થાય ને એને પણ દજ્જાલ કહે છે.
પછી આ સંસારની અંદર અલગ અલગ વિષયમાં, અલગ અલગ વસ્તુમાં, અલગ અલગ વ્યક્તિમાં આપણું મન લાગેલું હોય, તે લગાવને પણ દજ્જાલ કહે છે. આ બધા જ પ્રકારના જે દજ્જાલના સ્વરૂપ છે એ આપણને આપણા સ્વ સ્વરૂપથી દૂર લઈ જાય છે. ખરેખર આ માયાનું ઝેર કહેવાય. અને આ માયાનું ઝેર એની જાતે દૂર થાય ખરું? ક્યારેય નહીં થાય. એને માયાના જે ઝેર છે એને દૂર કરવા માટે શું જોઈએ? સતત એને સફાઈ કરવી પડે. અને સફાઈ કરવા માટે આપણી પાસે આ તારતમ વાણી છે, વિતક વાણી છે. એનાથી જ એ ઝેર ધીમે 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 ઓછું થાય. જેમ જેમ ઓછું થાય એમ એમ આપણને પરમ તત્વની અનુભૂતિ થતી હોય છે. અને આ બોધ આપવાનું કારણ જ આ છે. આ બોધ, જે બોધ આપણને મળે છે તારતમ વાણીથી, વિતક સાહેબથી, એ બોધથી જ આ માયાનું ઝેર આપણી અંદર રહેલું હોય એ ધીમે ધીમે ઓછું થાય છે. સુંદર સાથજી અહીં દિલ્હીમાં બહાર સુંદર સાથ સંદેશ આપવા ગયા છે. તો એ કહે છે શરિયતના કટ્ટરપંથીઓએ શ્રીજીના સંદેશને જો સ્વીકારી લીધો હોત ને તો અત્યારે સમગ્ર વિશ્વને પૂર્ણ બ્રહ્મ પરમાત્માની પ્રાપ્તિ કરવાનો મોકો મળી જાય. અત્યારે કેટલો બધો પ્રકાશ હોત. તેમજ પ્રાણનાથજીના રૂપમાં પરમાત્માના દર્શન થઈ ગયા હોત. પરંતુ આ કાજી મુલ્લા એમની સાર્થ વૃત્તિને લીધે આ સાચો સંદેશો બાદશાહ સુધી જવા દીધો નહીં. બાદશાહનું તો ખૂબ જ નુકસાન થયું છે. એની સાથે કટ્ટરપંથી જે છે એમના ધર્મને પણ ખૂબ જ નુકસાન થયું છે. અને એની સાથે સાથે રાષ્ટ્ર અને સમગ્ર વિશ્વને પણ ખૂબ જ નુકસાન થઈ ગયું છે. વિતક સાહેબમાં આવે છે કે બાદશાહના 5 મુખ્ય અધિકારીઓના હાથમાં ઇમામ મેદીના સંદેશનો પત્ર આવ્યો હતો. આપણને ખબર છે કે વિતક સાહેબમાં આવે છે કે કાનજીભાઈએ બધાની પાસે જઈ અને પત્ર આપ્યો, સમજાયું કે આ શું કહેવા માંગે છે આ પત્ર, અને એનો જવાબ માંગ્યો. તો એમણે કહ્યું કે અમે જવાબ આપી શકતા નથી. તો એમ પણ કાનજીભાઈ કહે છે કે તમે જવાબ નથી આપી શકતા તો તમે તમારા બાદશાહને જાણ કરો ને, એ જવાબ આપશે. પણ બાદશાહ સુધી પણ આ સંદેશો પહોંચતો નથી. એટલે આટલી જ મહેનત કરવા છતાં પણ દુર્ભાગ્ય કહેવાય કે બાદશાહ સુધી સંદેશો પહોંચ્યો નથી. સુંદર સાજી શ્રી વિતક સાહેબમાં આપણને વિવિધ પાત્રોના ઉદાહરણ જોવા મળે છે. હવે એમાં ક્યારેક તમને હકારાત્મક પાત્ર પણ જોવા મળે, ક્યારેક નકારાત્મક પાત્ર પણ જોવા મળે. પણ આ જે પાત્રો છે એ પાત્રો તરફ આપણે આગળ કરવાનું નથી, પરંતુ અંગુની નિરેશ આપણે પોતાની અંદર કરવાનું છે. એ આપણે પોતે બોધ લેવા માટે આ વિતક સાહેબ છે. બિહારીજીની વિતક આવે છે. બિહારીજી તરફ આપણે અંગુલી નિર્દેશ કરીને કહીએ કે બિહારીજી આવું કર્યું, વાલબાઈએ આવું કર્યું. પણ સુંદર સાજી આપણે બોધ લેવાનું છે કે એવો મારી અંદર તો કોઈ બિહારીજીનો ગુણ નથી ને, મારામાં ક્યાંક વાલબાઈનો ગુણ આવ્યો નથી ને, મારામાં ક્યાંક કટ્ટરપંથી વિચારધારા તો આવી નથી ને. આપણે બોધ લેવાનો છે. પરંતુ આપણે શું કહીએ છીએ, ફક્ત આ ચર્ચા સાંભળીએ છીએ અને ચર્ચા સાંભળ્યા પછી માયાના કાર્યોમાં આપણે એકદમ વ્યસ્ત થઈ જઈએ છીએ. નહીં ચાલે એવું. હવે આપણે આ માયાના બંધનમાંથી મુક્ત થવાનું છે. મુક્ત થવું આપણા હાથની વાત છે ને.
વેદાંતની અંદર કહ્યું છે કે આપણા પાસે જો કોઈ એક આપણને ઉપહાર મળ્યો હોય તો કહે છે કે પસંદગીનો કોઈ પણ કાર્ય છે એ કરવું કે ના કરવું એની પસંદગી આપણી છે. સાચા માર્ગે જવું કે ખોટા માર્ગે જવું એની પસંદગી કોને કરવાની? આપણે કરવાની છે. તો ખોટા માર્ગે જઈશું, માયાના બંધનમાં ફસાઈશું. સાચા માર્ગે જઈશું તો આપણને મુક્તિ પ્રાપ્ત થશે, પરમ તત્વનું જ્ઞાન મળશે અને પરમ તત્વનો આનંદ મળશે. બિલકુલ સરળ વાત છે. તો આપણે માયાના બંધનમાંથી મુક્ત થવા માટેની પસંદગી કરવાની છે અને ભિક્ષુકની લાઈન છોડી દેવાની છે. એટલે આ શું કહેવા માંગે છે? મોટે ભાગે આપણે ધર્મનું પાલન એટલા માટે કરતા હોઈએ છીએ, મંદિરમાં એટલા માટે જતા હોઈએ છીએ કે ભાઈ આપણી બધી સંસારની કામનાઓ પૂર્ણ કરવા માટે જઈ અને આપણે સંસારની કામનાઓનું લાંબો લિસ્ટ ભગવાન આગળ મૂકી દઈએ અને આપણે માગણી કરીએ, અમારી આ માગણી પૂરી કરો, અમારી માગણી પૂરી કરો. તો એને ભિક્ષુક કહેવાય. આ ભિક્ષુકની ભીડ છે. એ લાઈનમાં આપણે ઉભું રહેવાનું નથી. પરંતુ ધનીજી માટે આપણી દિલની અંદર સાચો પ્રેમ ઉત્પન્ન થાય, ધનીજીના દીદાર કરવાની આપણને તીવ્ર ઈચ્છા ઉત્પન્ન થાય, એવી જે લાઈન હોય ને એ લાઈનમાં આપણે ઉભા રહેવાનું. સાચી લાઈન તો આ છે. જો આ વાત નહીં સમજીએ ને આપણે તો જરૂર આપણે આ તક ચૂકી જઈશું. અને તક એક વાર મળે છે, બીજી વાર મળતી નથી. એટલે આપણને મનુષ્ય તન મળ્યું છે, આટલી સુવિધા મળી છે, સાચા સદગુરુ મળ્યા છે, તારતમ જ્ઞાન મળ્યું છે. જો એને પ્રાપ્ત નહીં કરીએ, એને આત્મસાત નહીં કરીએ તો શું થશે? આ અવસર ચૂકી જઈશું. અને જો આ અવસર ચૂકી ગયા તો પછી આવાગમનના ચક્કરની અંદર કેટલાય વર્ષો નીકળી જશે, ફરી ખબર નહીં ફરીથી આપણને મનુષ્ય તન પ્રાપ્ત થશે કે કેમ. મનુષ્ય તન પ્રાપ્ત થશે તો કયા દેશની અંદર થશે એ પણ ખબર નથી. આપણા દેશની અંદર પણ પ્રાપ્ત થાય તો પણ કયા રાજ્યમાં, કયા જિલ્લાની અંદર, કયા સમુદાયની અંદર પ્રાપ્ત થાય કશું નક્કી નથી. ફરીથી આ પિયાજીની વાણી મળશે કે કેમ એ પણ સવાલ છે. એટલે બહુ મોટું રિસ્ક છે, એ લઈ શકાય નહીં. આપણને આ જે તન મળ્યું છે એમાં જ જાગી જવાનું છે, બીજું કોઈ ઓપ્શન નથી. જો આ તક ચૂકી ગયા તો કેટલાય વર્ષો નીકળી જાય અને ધનીજીના પ્રેમ, ધનીજીની જે દીદાર કરવાનો આપણો ધ્યેય છે એનાથી આપણે વંચિત રહી જઈશું. તો અહીં આગળ આપણને આ રીતે તારતમ વાણી અને શ્રીમુખ વાણી, વિતક સાહેબની વાણી આ બોધ આપે છે. અહીં આગળ કહે છે કે શ્રીમુખ વાણીની ચર્ચા કરીએ, વિતક સાહેબ વાણીની ચર્ચા કરીએ તો એનાથી શું થાય? આપણી અંદર રહેલો અહંકાર છે ને એ અહંકાર ધીમે 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 પાતળો થઈને અદ્રશ્ય થઈ જાય. મોટે ભાગે થાય છે શું? શ્રીમુખ વાણી છે એક બાજુ અને બીજી બાજુ આપણી અંદર રહેલી ચેતના છે અને એની વચ્ચે સૂક્ષ્મ અહંકાર આડો આવી અને અવરોધરૂપ બને છે. એ જ અહંકારને લીધે તારતમ વાણીનો સ્વાદ આપણને મળતો નથી. સુંદર સાથી અહીંયા આગળ આંખો અને મન એને ઇબિલિસ કહ્યું છે, કારણ કે અગાઉ જોઈ ગયા પ્રમાણે આ કળિયુગ છે એ આંખથી આપણી અંદર પ્રવેશે છે અને મન ઉપર એની આડઅસર કરતી હોય છે. અને જો મનની અંદર અજ્ઞાનતા હશે તો એટલી જ મોટી માત્રાની અંદર અહંકાર હોય,
એને પરિણામે અધોગતિના માર્ગે જવાનો વારો આવે છે. તો એ કહે છે અજ્ઞાનતા રૂપી અંધકાર છે, એ અંધકાર ક્યારે દૂર થાય? આ તારતા માયનો પ્રકાશ પ્રાપ્ત થાય તો. અને જ્યાં સુધી આપણી અંદર અજ્ઞાનતા છે ત્યાં સુધી અહંકાર રહે છે, જ્યાં સુધી અહંકાર હોય છે ત્યાં સુધી વાણી અંદર પ્રવેશ થતો નથી. એટલે નિયમિત વાણીની ચર્ચા સાંભળવાની છે. તારતમ વાણીની ચોપાઈ જે છે એનું મનન મંથન આપણે કરવાનું છે, એનો સ્વાદ લેવાનો છે. અહીંયા આગળ જે તારતમ વાણી છે એને મિશ્રીની ઈંટો ના સ્વાદ સાથે સરખામણી કરી છે. એનો સ્વાદ છે ખરેખર. અને એ જે સ્વાદ જેમ જેમ લઈએ ને એમ એમ આપણો અહંકારનો પડદો ધીમે ધીમે પાતળો થતો જાય છે અને છેલ્લે અદ્રશ્ય થઈ જાય છે. એનો મતલબ શું? કે આ જે પ્રક્રિયા આપણે સતત ચાલુ રાખવાની છે. આપણને તો જ્યારે અનુકૂળતા મળી તે વખતે કોઈ ધાર્મિક કાર્યક્રમની અંદર ગયા, આપણા જે 3 પૂરી છે ત્યાં પણ આપણે સાથે સુંદર સાથ સાથે જઈએ, સાથે આવીએ, એક જાતનો આનંદ મેળવવા માટે જતા હઈએ, આવતા હઈએ. ભજનની અંદર પણ આપણે જઈએ છીએ. કેમ? આ ગાવાની મજા આવે છે, એનો આનંદ લઈને આપણે ઘરે આવીએ છીએ. આ જરૂરી તો છે જ, કારણ કે એનાથી ધર્મ દેખાય છે આપણને. ચર્મચક્ષુથી દેખાય છે કે આ વ્યક્તિ ધાર્મિક છે એમ. પરંતુ એનાથી બહુ ઝાઝો ફાયદો થતો નથી. ફાયદો ક્યારે થાય? કે જ્યારે આ જ્ઞાન છે એનો બોધ આપણે સમજીએ અને સમજીને આપણા જીવનની અંદર એ ઉતરે ને, તો એની જે ચેતના છે એનો અનુભવ થાય, એનો જે પ્રકાશ છે એનો અનુભવ થાય, એના સ્વાદનો અનુભવ થાય, અને ધીમે ધીમે અહંકારનો પડદો જે છે ને એ અદ્રશ્ય થઈ જાય. એટલે આપણા જીવ છે ને એ જીવને આ અલભ્ય લાભ પ્રાપ્ત થાય ને એટલા માટે સાધનાના સ્તર ઉપર પણ જવાની જરૂર છે. સાધના પણ કરવી પડે ને સાધનાના સ્તર ઉપર જેટલું આપણે વધારે સમય પસાર કરીએ ને એટલો આપણું જે જીવ છે વધુ વધુ નિર્મળ બને છે, સુપાત્ર બને છે. અને જ્યારે આ જીવ સુપાત્ર બને ત્યાર પછી જ એની અંદર વાણીના રસનો સંચાર થાય છે. કેટલી મોટી વાત છે આ. ફરિયાદ છે બધાની કે વાણીનો રસનો સંચાર, એનો સ્વાદ હજુ સુધી અમને પ્રાપ્ત થયો નથી. હા, આનું કારણ એ છે કે આપણો જીવ છે એને આપણે સુપાત્ર બનાવ્યો નથી, સાધનાના સ્તર ઉપર આપણે ગયા નથી. અને જો સાધના સ્તર ઉપર જઈએ, આપણો જીવ સુપાત્ર બને, વાણીનો રસનો સંચાર થાય, ત્યાર પછી આપણું દિલ છે ને એ પિયાજીના આસન માટે કોમ્ફર્ટ ઝોન બને છે. સુંદરસાજી આગળ કોમ્ફર્ટ ઝોન અંગ્રેજી શબ્દ છે કે પિયાજીની આવેશ શક્તિ છે. યુગલ સ્વરૂપ સૂક્ષ્મ રૂપે આ જગતની અંદર જે સુંદર સાત છે એ સુંદર સાતના ધામ દિલની અંદર બિરાજમાન છે. પણ એ સુંદર સાત ફક્ત બાહ્ય રૂપથી સુંદર સાત પોતાને કેવડાવે એટલું પૂરતું નથી, પરંતુ એમનું જે દિલ છે એ પણ માખણ જેવું મોમ હોય, નિર્મળ હોય અને સુપાત્ર બનેલું હોય. તો યુગલ સ્વરૂપ એ જે દિલની અંદર બિરાજમાન થાય છે, તો એ જે દિલ બન્યું ને સુપાત્ર દિલ, એને કોમ્ફર્ટ ઝોન કહેવામાં આવે છે. એવો કોમ્ફર્ટ ઝોન બને તો અવશ્ય યુગલ સ્વરૂપ બિરાજમાન થાય છે. સુંદર સાતજી અહીંયા બહુ સરસ વાત કરી કે મોટે ભાગે થાય છે શું કે આપણે તારતમ મંત્ર લીધો, ગુરુજીના ચરણોમાં પ્રણામ કર્યા, થોડું જ્ઞાન પણ પ્રાપ્ત થયું, પરંતુ આપણને એક જાતનો અહંકાર આવી જાય છે કે ભાઈ બહુ જ ઉચ્ચ જ્ઞાન
મને પ્રાપ્ત થયું છે. ઉચ્ચ જ્ઞાન છે જ. ક્ષર અક્ષરથી પરે સચ્ચિદાનંદ સ્વરૂપ અક્ષરાતીત પરમાત્મા નું નામ જાપીએ, એનું તારતમ મંત્રનો જાપ કરીએ. પરંતુ એની સાથે સાથે આપણની અંદર શું આવે છે? અહંકાર આવે છે. અને અહંકારની અંદર વ્યક્તિ શું વિચારે છે? આ બહુ મોટો પ્રશ્ન છે કે ભાઈ મેં તારતમ મંત્ર લઈ લીધો છે, હવે મને જગતના કોઈ કર્મોના બંધન લાગતા નથી, હું તો પરમધામનો અધિકારી બન્યો છું. ખરેખર આપણી અંદર જે અહંકાર છે એ અહંકારથી આપણને કઈ દેખાતું નથી. અહંકારની દિલની આંખો છે, એનાથી કઈ ન દેખાય. અહંકારનું દિલ હોય એને કાનથી પણ કઈ સંભળાતું નથી. એટલે જેની અંદર અહંકાર હોય એને સાચું જ્ઞાન પ્રાપ્ત થતું નથી, સાચી વાત સંભળાતી નથી, સાચું વસ્તુ દેખાતી નથી. એના જીવનમાં ક્યારેય પરિવર્તન આવતું નથી. પરિવર્તન ના આવે તો પછી એને શું કરવાનું? જીવનમાં પરિવર્તન તો આવવું જોઈએ ને. અને બહારથી પરિવર્તન નહીં દેખાતું. બહારથી તો આપણે જેવા દેખાતા એવા દેખાઈએ છીએ, એવા જ કપડાં પહેરીએ છીએ, એ જ સમૂહની અંદર જીવન જીવતા હોઈએ છીએ. પરંતુ પરિવર્તન ક્યાં જોવા મળે છે? આપણા દિલની અંદર, આપણા વિચારોની અંદર, આપણા વર્તન વ્યવહારની અંદર એ પરિવર્તન આપણને જોવા મળે. અને એ પરિવર્તન ખૂબ જ જરૂર છે. કથની, કરણી, રહેની એની અંદર પરિવર્તન આવે તો જીવન મહેકી ઉઠે છે. અને પરિવર્તન ના આવે એને પરિણામે શું થાય? આ તારતમ વાણીનું સાચું ફળ આપણને ક્યારેય પ્રાપ્ત થતું નથી. હા, આત્મસંતોષ કરીએ છીએ કે મેં આટલી વખત પારાયણ વાંચ્યું, બરાબર, મેં 5 પારાયણ કર્યા, 10 પારાયણ કર્યા, સંતોષ થાય મને. એ પણ સાચું છે, પારાયણ કરવા જોઈએ, પણ એની સાથે સાથે એનું સાર તત્વ છે એને પણ નિયમિતપણે આપણે લેવાનો છે. સુંદર સાજી, આપણે માયાની અંદર રહેવાનું છે, માયાના કાર્યો કરવાના છે. આપણે માયાની જે ફરજો છે એનાથી દૂર ભાગવાનું નથી, પણ માયાની અંદર રહીને માયાની જે ફરજો છે એ પૂર્ણ કરતા કરતા પણ અંદરથી આપણું જે જીવન કેવું હોય? સંન્યાસી જેવું હોય. માયા સાથે રહીએ છીએ પણ માયાની સાથે સ્પર્શ કરતા નથી. બહુ જરૂરી છે. આ જીવ સ્વાદ હોય ને, જીવનો સ્વાદ, એ બધી જગ્યાએ સંસારની અંદર અલગ અલગ વિષયોની અંદર સુખ ભોગવવા માટે દોડે. ખોરાકની અંદર પણ એ આનંદ મેળવવા માટે દોડતું હોય. ભોજનની અંદર બહુ જ આમ મીઠું, મરચું, ગળ્યું, વિવિધ પ્રકારના સ્વાદ વાળું ભોજન ખાવા મળે. આહા, એ જે ખાવાનો આનંદ આવે એ જીવનો સ્વાદ કહેવાય. પણ એ વસ્તુ એટલી જ નુકસાનકારક છે શરીર માટે, એટલે પહેલેથી જ નિયંત્રણ રાખવું સારું. એટલે સાદું ભોજન આપણે જમવાનું છે કે જેનાથી આપણું શરીર સ્વસ્થ રહે. સુંદર સાજી કહે છે આપણું જીવન એક કાદવ જેવું છે, કારણ કે આપણે આજુબાજુ વિવિધ પ્રકારના વ્યક્તિઓ હોય, બધા સરખા ના હોય. તો એ કહે છે કે જેમ કાદવમાં રહીને પણ કમળ કેવી રીતે ખીલે છે, એમ ગમે તે પરિસ્થિતિ હોય, તમે ગમે તે સમાજની અંદર હો, તમારું ગમે તેવું પર્યાવરણ હોય, પણ એ પર્યાવરણની અંદર પણ તમારે એ કમળ જેમ ખીલે ને એમ જલ કમલવત થઈ અને ખીલવાનું છે. આધ્યાત્મિક પ્રકાશ પ્રાપ્ત કરવાનો છે, આધ્યાત્મિક આનંદ પ્રાપ્ત કરવાનો છે અને ફેલાવાનો છે. એ આપણને આ વાણી શીખવે છે. અહીં આગળ એક બહુ જ મોટી વાત કરી કે સુંદર સાજી, આ સંસારની અંદર આપણે આવીએ છીએ, સંસારના કાર્યો કરીએ છીએ, વાંધો નહીં, પણ કે છે આ દિલ છે, આપણું મન છે,
એ સંસારને આપવાનું નથી, માયાને આપવાનું નથી, આટલી જ વાત છે. માયાના કાર્યો કરો ને, પરંતુ દિલ માયાને નથી આપવાનું. દિલ તો ધનીજીને જ આપવાનું છે. ધનીજીના ચરણોમાં આપણું દિલ સમર્પિત કરવાનું છે. બસ આટલી વાત છે. આટલી વાત સમજીએ ને તો પણ આપણા ઘણા બધા પ્રશ્નો સોલ્વ થઈ જાય, ઓટોમેટિક સોલ્વ થઈ જાય. એ આપણને આ વિતક સાહેબ શીખવે છે. વિતક સાહેબ આપણને બોધ આપે છે. પ્રત્યેક તબક્કે પ્રત્યેક જે ઘટના છે એ ઘટનાની અંદર કઈ ને કઈ બોધ આપે છે અને આપણને માર્ગ બતાવે છે કે આ માર્ગે આપણે ચાલવાનું છે. અને એ માર્ગે આપણે જઈશું તો આપણને સચ્ચિદાનંદ પરમાત્મા આપણા ધનીજીના દીદાર થશે, એમની અનુભૂતિ થશે, એમનો આનંદ પ્રાપ્ત થશે. અહીંયા આગળ 12 સુંદર સાત છે. એમણે બાદશાહને સંદેશો પહોંચાડીને પોતાનું કાર્ય તો પૂર્ણ કર્યું. શ્રીજીનો આદેશ છે અને શ્રીજીના આદેશ પ્રમાણે પૂરી નિષ્ઠાથી એ કાર્ય કરે છે, સંદેશો પહોંચાડે છે. આ 12 સુંદર સાત છે. એમાં એક સુંદર સાત સંપૂર્ણ વેદ, ભગવદ્ ગીતા એનું સંપૂર્ણ એમની સાથે જ્ઞાન હતું. એની સાથે તારતમ્યનું પણ એટલું જ જ્ઞાન, કતેબ શાસ્ત્રનું પણ એટલું જ જ્ઞાન. એટલે એ વેદ અને કતેબનું એકત્રીકરણ કરી અને એક રસ થાય, એકત્વ નો સંચાર થાય, એક વિશ્વ ધર્મની સ્થાપના થાય, એનું તત્વ જ્ઞાન બધાને પીરસતા હતા. અને એ જે જ્ઞાન છે એ જ્ઞાન બાદશાહ સુધી પહોંચ્યું નહીં, પણ અત્યારે આપણને જ્ઞાન પ્રાપ્ત થયું છે. અને આ જે જ્ઞાન છે એને એકદમ સરળમાં સરળ શબ્દોમાં આપણે સુંદર સાથમાં ની જાગૃતિ માટે આપણે પ્રચાર પ્રસારની અંદર ઉપયોગ કરીએ છીએ. આપણે જે સુંદર સાથ છે એ સુંદર સાથ બહુ સરળ શબ્દોમાં આ ગૂઢ અર્થને સમજે, તારતમ વાણીનો ગૂઢાર્થ છે એ સમજે, પોતાની આત્મ જાગૃતિ કરી શકે, પરમધામની છબી છે ને એમના મનની અંદર સ્થિર થઈ જાય. એના માટે આપણે આ જાગરણનું કાર્ય કરવાનું છે. એક સાધારણમાં સાધારણ વ્યક્તિને પણ આ તારતમનો રોષ મળે એના માટે આપણે ભગીરથ પ્રયત્ન કરવાનો છે. એટલે પહેલા આપણે પ્રાપ્ત કરવાનું છે, એનો સ્વાદ લેવાનો છે અને ત્યાર પછી એનો આનંદ બધાને આપવાનો છે. આ જે સુખ છે એ મારી અંદર પણ આવે છે અને અન્યને પણ મારે આ સુખ આપવાનું છે. તો મેં અંગનાના બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી જય. સદગુરુ મહારાજ કી જય. કૃષ્ણ કનૈયા લાલ કી જય. પ્રણામ સુંદર સાજી. સુંદર સાજીના ચરણોમાં મારા કોટાન કોટી પ્રણામે.